મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો સૌપ્રથમ વાત કરીએ આજનું પંચાંગ. 26/10/2025 વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માઘ શુક્લ પક્ષ પંચમી તિથિ. મિત્રો, આજે લાભ પાંચમ ગણાય અને આજે શોભાન યોગ ભાવકરણ જ્યેષ્ઠા નક્ષત્ર જે 10:47 સુધી પછી મૂળ નક્ષત્ર ચાલુ થશે અને આજના ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં જે 10:47 ધન રાશિમાં પરિભ્રમણ કરશે. આજનું અભિજીત મુહૂર્ત 10:42 થી 12:27 સુધી અને આજના રાહુકાળ 4:17 થી 5:41 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ ને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરે છે અને કેતુ મહારાજ સિંહ રાશિમાં. ગુરુદેવ કન્યા રાશિમાં, મંગળ અને સૂર્યની યુતિ તુલા રાશિમાં, ચંદ્ર બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે અને મીન રાશિમાં શનિ મહારાજ. તો મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિના જાતકોને આજના દિવસમાં ચંદ્રદેવ અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરશે અને બપોર પછીના દિવસમાં ધન રાશિમાં પરિભ્રમણ કરશે. આ સમયગાળો આપના માટે કેવો રહેશે તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં નદી કિનારા અથવા તો દરિયાપારની મુસાફરીમાં ખૂબ જ કાળજી લેવી. વાણી ઉપર સંયમ રાખવો. જાતે જાતે પોતાના આયુષ્યના સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ વાયરલ ઇન્ફેક્શન અને થાઇરોઇડ જેવી બીમારીમાં ખૂબ જ સાચવો. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ બૃહસ્પતિ નમઃનો મંત્ર કરવા, કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ જે બપોર પછી અષ્ટમ સ્થાને આવશે. તો આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદની બાબતો બને તેમાં ખૂબ જ કાળજી લેવી. વૃષભ રાશિના જાતકોએ આજે મુસાફરી કરતા ખૂબ જ કાળજી લેવી. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં પણ ધ્યાન આપવું. મિત્રો, આજના દિવસમાં માતા પિતાના ચરણ સ્પર્શ કરી દિવસની શરૂઆત કરો અને સાથે કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરો. વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ જે બપોર પછી સાતમા સ્થાને આવશે. મિત્રો, આ સમયગાળો આપના માટે નવો ધંધો ચાલુ કરવો, કોઈ ધંધાકીય મિટિંગો કરવી, લાંબા સમયગાળા દરમિયાન તમારા ધંધામાં ડેવલપમેન્ટ કરવાના પ્લાનિંગ કરવા, તો આજનો દિવસ આપના માટે અતિ વિશેષ. આ કાર્યો કરો અને આપનો દિવસ પસાર કરો. રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તમારી ઉન્નતિ અને પદોન્નતિ થાય તેના માટે તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને સાથે ઓમ શમ શનિચરાયના મંત્ર પણ કરવા. વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, જ્યેષ્ઠા નક્ષત્રમાંથી આજે મૂળ નક્ષત્ર કેતુ નક્ષત્ર, કેતુદેવ તમારા ધનસ્થાને બિરાજમાન. તો આ સમયગાળો આપણે નાણાકીય બાબતોમાં ખૂબ સાચવવું. વાણી ઉપર તો સંયમ રાખવાનો. વાણીના કારણે બીજા પાત્ર સાથે તમારી વાદ વિવાદ ન થાય, કૌટુંબિક પ્રશ્નો ઊભા ના થાય તેની પણ કાળજી લેવી. તો આ સમયગાળા દરમિયાન તમારે ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ રાહવેના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે આપણે પ્રેમમાં એક નવું પુષ્પ ઊભું થાય. સ્થિર તમારો પ્રેમ હશે. પ્રેમમાં વાદ વિવાદ તો બનવાના જ, પણ આવા વાદ વિવાદના કારણે તમારો ઘર ખંડિત ના થાય, ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેવી. સામેના પાત્ર સાથે જો વિચારીને કાર્યો કરવા. માનહાનિ ના થાય તેની પણ કાળજી લેવી. તો આજના દિવસમાં ઓમ રીમ સૂર્ય નારાયણ નમઃ અને ગાયત્રી મંત્રના જાપ કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને મુસાફરીમાં ધ્યાન દેવું. આજના દિવસમાં મુસાફરી બને તેટલી ટાળવી. પ્લાનિંગ કરશો તો પણ તમારું પ્લાનિંગ આજે સક્સેસફુલ ના જાય. આજે તમારા મનની અંદર અને હૃદયની અંદર લાગણી જેવા સંબંધોમાં કાળજી લેવાની. તમને લાગણી હોય તેવા જાતકો સાથે આજ તમે તમારા ગૃહ કલેશ ના થાય તેની કાળજી લે. કૌટુંબિક વાદ વિવાદ તો થવાના, પણ સાથે સાથે આ સમયગાળો આપના માટે
માતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો નાણાકીય આજે ઉન્નતિ, ભાગ્યની ઉન્નતિ, કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં વ્હીલ, વારસો, પ્રોપર્ટીએ લગતા અથવા તો ગુપ્ત કોઈ તમારા કાર્યો ઘણા સમયથી વિલંબિત પડેલા હોય, પેન્ડિંગ કાર્યોમાં આજે સફળતા પ્રાપ્ત થાય. આજે તમારે કોઈ વિદેશીય પાત્ર સાથે ડોક્યુમેન્ટલ કાર્યો કરવા તો કરી શકો. તો આજના દિવસમાં આ સમયગાળો પસાર કરવા માટે ઓમ કુલદેવતા ભ્યો નમઃ અને ઓમ ગમ ગણપતિની માળા કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા વાણી ઉપર તો સંયમ રાખવાનો, સાથે સાથે તમારા વિચારોમાં પણ એકાગ્રતા આવે તેવી કાળજી રાખવાની. નેગેટિવ પોઝિટિવ કાર્યો નહીં કરવા. વિચારો તમારે એ પ્રમાણે આવશે કે નેગેટિવ થાય કે પોઝિટિવ. દરેક કાર્યો તમે કોઈ પણ કાર્યમાં વધારે ડિસ્ટર્બન્સ નહીં રાખવાનું. કાર્ય તમે કરવા જાઓ, વિચારો આ કરો તે કરો, છેલ્લે પડી ભાગે તેવું ના થાય. તેના માટે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરીને દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને આજના દિવસમાં 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો વાયરલ ઇન્ફેક્શનથી જો છતાં વિજાતીય પાત્ર સાથે તમારી માનહાનિ ન થાય અને વિજાતીય પાત્રોમાં તમારે ફરવા જવાના કારણે તમારા ઘરનું વાતાવરણ ના બગડે તેની કાળજી લેવી. તેમાં પણ જો સ્ત્રી જાતક હોય વિજાતીય પાત્રો તો તમારે ખૂબ જ કાળજી લેવી. ઘરમાં ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેવી. મગજ ઉપર ક્રોધિત બાબતો થાય, ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. પ્રવાસીય બાબતોમાં તમારે પડવા વાગવાના યોગની અંદર તમારે ખૂબ કાળજી લેવી. તો આજના દિવસમાં ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરીને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારો લાભ અતિ વિશેષ બનવાનો. પતિ પત્નીના સંબંધોમાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થવાની, પાર્ટનરશિપના ધંધામાં લાભ થાય. લાભની બાબતોમાં આજે ખૂબ જ અતિ વિશેષ લાભ થવાના કારણે દિવસ આનંદીય થાય. પ્રેમમાં સફળતા પ્રાપ્ત થાય. શેર સટ્ટા લોટરીમાં લાભ થાય. આજના દિવસમાં તમે દરેક કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. લાંબા સમયગાળાના ઇન્વેસ્ટમેન્ટો કરવા હોય તો કરી શકાય. તો આ સમયગાળા દરમિયાન તમે મોટા ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડમાં અથવા ચાંદીમાં પણ તમે કરી શકો છો. તો મકર રાશિના જાતકોએ આજે ઓમ રા રાવે નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા, સાથે કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરવી. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે રાજકીય ક્ષેત્રે અથવા સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે મનમાં ચિંતિત ઊભી થાય. ચિંતાઓ ખોટી કારણ વગરની વ્યર્થ ચિંતાઓના કારણે તમારો મેડિટેશન ઊભું થાય. આજે તમે યોગ અને પ્રાણાયામ કરો અને આજનો દિવસ સફળતા પ્રાપ્ત કરો. મિત્રો યોગ કરો અને પ્રાણાયામ કરો. સવારે ઉઠી તમે યોગ નિંદ્રામાં જાઓ અને પ્રાણાયામ કરો, તમારો દિવસ સ્વસ્થ બનશે. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો ભાગ્યની સફળતા થાય. પિતાનો સાથ ને પિતાથી ધન લાભ થાય. પિતાનો સાથ ને સહકાર મળે. પિતાના આશીર્વાદથી તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. આજે તમે તમારા પિતાનું કહેવું માની અને દરેક કાર્યો કરશો તો તમારી સફળતા પ્રાપ્ત થશે. ખોટા વાદ વિવાદ નહીં કરવા અને પિતા સાથે મતભેદ નહીં કરવા. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃ ના મંત્ર કરો અને સફળતા પ્રાપ્ત કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.